હેલો ફ્રેન્ડ્સ, ગામઠી કિચનમાં તમારું હાર્દિક સ્વાગત છે। આજે આપણે બનાવીશું બટાકાની વેફર। અહીંયા આપણે બટાકાની પ્લેન અને જાડીવાળી બંને વેફર બનાવી છે, તમે જોઈ શકો છો। અહીંયા હું તમને તળીને પણ બતાવવાની છું। અહીં તમે જોઈ શકો છો આપણે તળી છે તો કેટલી સરસ થઈ છે, એકદમ સોફ્ટ થઈ છે અને ઉપરથી એકદમ ક્રિસ્પી થઈ છે। ઉનાળો આવે એટલે આપણે સૌ કોઈ બટાકાની વેફરને બનાવવાનું ચાલુ કરતા હોઈએ છીએ, પણ ફ્રેન્ડ્સ આ લાંબા ટાઈમ સુધી બટાકાની વેફર કાળી ન પડે અને એરટાઇટ કન્ટેનરમાં ભરી લઈએ તો એકદમ સરસ રહીએ। જ્યારે પણ તળવાનું મન થાય ત્યારે તળી શકીએ અને ખલાસ ના થાય ત્યાં સુધી તેવી ને તેવી રહે। તો તેના માટેના આપણે બધા જ સ્ટેપ બાય સ્ટેપ જોશું, તો ચાલો જોઈ લઈએ આને કેવી રીતે બનાવી। વેફર બનાવવા માટે અહીંયા આપણે 10 કિલો બટેટા લીધા છે। અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે એક જ સરખા બટાકા આપણે લેવાના છે, જેથી કરીને વેફર આપણી એક સરખી પડે। અને જે શિવરાત્રી પછીના બટાકા આવે તે જ આપણે લેવાના છે, જેથી કરીને એકદમ સરસ પાકી ગયા હોય, જેના કારણે આપણી વેફર એકદમ સરસ પડે, એકદમ વ્હાઈટ થાય અને પોચી રૂ જેવી થાય। તો આ બટાકાની આપણે પહેલા છાલ કાઢી લેશું। બધા જ બટાકાની છાલ કાઢી અને આપણે પાણીમાં એડ કરતું જવાનું છે, જેથી કરીને કાળા ના પડે। અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે આ જ રીતે આપણે બધા જ બટાકાની છાલ કાઢી લેશું। બધા જ બટાકાની છાલ કાઢ્યા પછી અહીંયા આપણે વેફર પાડવાની છે। તો આ જ રીતે આપણે વેફરનું મશીન લઈ લીધું છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે જો અહીં ચેક્સવાળી પાડવાની હોય તો આ સાઈડ પાડવાની છે, પ્લેન કરવાની હોય તો આ સાઈડ કરવાની છે। અહીંયા જોઈ શકો છો એકદમ સરસ એવી આપણી વેફર તૈયાર થઈ છે। આ જ રીતે બટાકું છે એટલે હું આ રીતે લઈશ। જો નાના નાના બટાકા હોય તો આમ ઊભું રાખીને પણ તમે પાડી શકો છો, જેથી કરીને એકદમ લાંબી લાંબી પડે, પણ અહીંયા આપણે આ જ રીતના ઊભું બટાકું રાખી અને બધી જ વેફર બનાવવાના છીએ। પણ ખાસ કરીને પાણીમાં જ વેફરને રાખવાની છે, જેથી કરીને કાળી ના પડી જાય અને આખું વર્ષ સ્ટોર કરવાની હોય એટલે ફ્રેન્ડ્સ ધ્યાન તો રાખવું જ પડે। તો આ રીતના આપણે પેલા બધી જ પ્લેન પાડી લેશું। તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ અહીંયા પ્લેન વેફર આપણે બધી જ બનાવી લીધી છે અને આ જ રીતે આપણે આગળ પાછળનો ભાગ કાઢી અને શાકના ઉપયોગમાં લઈ લેવાનું છે, જેથી કરીને નાની નાની વેફર પણ ના પડે અને શાકમાં ઉપયોગમાં પણ આવી જાય। પાડી લીધા પછી આપણે શું કરવાનું છે કે આને 4 થી 5 વખત એકદમ ઘસીને ધોઈ નાખવાની છે। એક વાસણમાંથી બીજા વાસણમાં કરી અને 4 થી 5 વખત ધોવાની છે, જેથી કરીને આપણી વેફર એકદમ સરસ વ્હાઈટ થશે। એટલે આ ખાસ કરવાનું, આ સ્કીપ નથી કરવાનું। હજી હું આને બહાર એકદમ સરસથી ચોળી ઘસીને ધોઈ આવીશ। એકદમ ઘસીને ધોવાથી અને ઝાઝા પાણીથી ધોવાથી શું થાય કે આનો એકદમ સ્ટાર્ચ દૂર થઈ જશે અને જેથી કરીને આપણી વેફર એકદમ વ્હાઈટ તો થશે પણ સાથે એકદમ ક્રિસ્પી પણ થશે અને પોચી રૂ જેવી પણ થશે। એટલે ઘસીને ઝાઝા પાણીથી ધોઈ જ લેવાની। પ્લેન બધી જ વેફર થઈ ગઈ છે, હવે આપણે કરશું જાડીવાળી વેફર। તો જાડીવાળી વેફર કરવા માટે એક આ સાઈડ ને એક આ સાઈડ એમ બટાકું ફેરવવાનું રહેશે અને એકદમ મીડિયમ સાઈઝનું હોય એવું જ બટાકું લેવાનું, જેથી કરીને એકદમ સરસ પડે। અહીંયા જોઈ શકાય છે ફ્રેન્ડ્સ કે એકદમ મસ્ત જાડી પડે છે। તો આ જ રીતે આપણે બધા જ બટાકાની જાડીવાળી બનાવી લેશું, પણ થોડી થતી જાય એમ પાણીમાં એડ કરતું જવાનું, તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું। તો બધી જ હું બનાવી લઈશ આ જ રીતના। ચેક્સવાળી વેફર પણ આપણી એકદમ સરસ તૈયાર છે, તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ। આને પણ આપણે 4 થી 5 વખત એકદમ સરસથી ધોઈ લેશું અને જાડી તૂટે નહીં તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું અને એકદમ ઘસી અને ધોઈ લેવાની છે। 4 થી 5 વખત ધોવી ખાસ જરૂરી છે, જેથી કરીને ઉપરથી ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ થશે અને સાથે એકદમ વ્હાઈટ થશે। એટલે ખાસ ધોવી જરૂરી છે। હજી પણ હું 4-5 વખત આને ધોઈ લઈશ। વેફરને બાફવા માટે અહીંયા આપણે પાણી ગરમ થવા રાખી દીધું છે। પાણી પણ થોડું ગરમ થઈ ગયું છે, તેમાં જ આપણે લઈ લેવાનું છે 3 થી 4 ટેબલ સ્પૂન। 4 ટેબલ સ્પૂન પહેલી વાર લઈ જ લેવાનું સિંધા નમક। વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય એટલે આપણે ખાસ સિંધા નમક જ લેવાનું। જો તમે સાદું નમક ખાતા હોય તો તે પણ લઈ શકો છો। તેમાં જ આપણે લઈ લેવાની છે ફટકડી। અહીંયા નાનકડો ટુકડો આપણે ફટકડીનો લેશું, જેથી કરીને એકદમ વ્હાઈટ થશે અને ફરી પાછું આપણે ઢાંકણ થોડીક વાર બંધ કરી દેશું। અહીંયા આપણું પાણી ઉકળી જાય થોડીક વારમાં એટલે આપણે આ વેફરને પાણીમાંથી એકદમ નિતારી લેવાની છે
અને પછી જ તેમાં એડ કરવાની છે. બધી જ વેફરને આ રીતના પાણીમાં આપણે એડ કરી દેશું, પણ એકદમ પહેલાં નિતારી લેવાની ખાસ. અને એકદમ સરસથી બધું ચલાવવાનું, જેથી કરીને વેફર સાથે હોય તો બધી છૂટી છૂટી થઈ જાય અને એકદમ સરસ થઈ જાય. અને અહીંયા આપણે પહેલી વાર વેફર 7 મિનિટની વાર તો લાગશે જ, પણ બીજી વાર કરશું તો ખાસ ધ્યાન રાખવાનું 5 જ મિનિટમાં આપણી વેફર થઈ જશે. કારણ કે પહેલી વાર ગરમ પાણી થતાં થોડીક વાર લાગે અને બીજી વાર ગરમ પાણી જ હોય એટલે વાર જ ના લાગે. ઢાંકણ આપણે અહીંયા અધ ખુલ્લું જ બંધ કરવાનું છે, અડધું ખુલ્લું રાખવાનું છે, જેથી કરીને ઉભરાય અને બહાર ના આવે. અહીંયા આપણે જોશું તો પાણી એકદમ સરસ ઉકળી ગયું છે અને સાથે આપણી વેફર પણ એકદમ સરસ બફાઈ ગઈ છે. પહેલી વાર હતું એટલે મેં કીધું તેમ 7 મિનિટની આપણે વાર લાગી છે. આ જ વેફરને આપણે કાણાવાળા બાઉલમાં કાઢી લેવાનું છે. આ રીતે નિતારતું જવાનું અને કાણાવાળા બાઉલમાં લઈ લેવાની છે. આ જ રીતે આપણે બધી જ વેફરને કાઢી લેવાની છે. બીજી વાર માટે ફરી પાછું આપણે 1 ટેબલ સ્પૂન જેટલું સિંધા નમક લઈ લેશું અને ફરી પાછી નિતારેલી તેમાં આપણે વેફર લઈ લેવાની છે. થોડીક વાર માટે ચલાવી અને ફરી પાછું અડધું ઢાંકણ બંધ કરવાનું છે અને ત્યાં સુધીમાં પેલી કાઢેલી વેફરને પણ સૂકવી લેવાની છે. આ જ રીતે આપણે પ્લાસ્ટિકમાં સૂકવી દેવાનું છે. કોટનના દુપટ્ટામાં, કોટનની બેડશીટ હોય કે કોઈ પણ સાડી હોય, ગમે તેમાં તમે સૂકવી શકો છો. આ રીતે આપણે ફેન નીચે 1 દિવસ માટે રાખી દેશું, જેથી કરીને એકદમ સરસ બધી સુકાઈ જશે. સુકાઈ જાય પછી 2 કલાક આપણે તડકામાં રાખવાની છે. પહેલેથી તડકામાં સુકવવાની નથી, પહેલાં ફેન નીચે જ આ રીતે સુકાવા દેવાની છે. તો આ જ રીતે આપણે બધી જ વેફરને નજીક નજીક સૂકવી લેવાની છે, જેથી કરીને આપણે બધી જ વેફર સમાઈ જાય. અહીં તમે જોઈ શકો છો. તો આ જ રીતે આપણે બધી સૂકવી દેશું. અહીંયા આપણે બીજી વારની પણ જોઈ લેશું. તો 5 જ મિનિટમાં જોઈ લેવાની કે બીજી વારની વેફર પણ થઈ ગઈ છે કે નહીં. અહીંયા આપણે આ જ રીતે ચેક કરી લેવાનું. તો આ વેફર પણ એકદમ સરસ થઈ ગઈ છે. તેને પણ આપણે કાણાવાળા બાઉલમાં લઈ લેવાની છે. આને પણ આપણે સૂકવી દેશું. ફરી પાછું આપણે થોડુંક સિંધા નમક લઈ લેશું, 1/2 ટેબલ સ્પૂન જેટલું, અને કાણાવાળી વેફર એટલે કે જાળીવાળી વેફર આપણે લઈ લેવાની છે. થોડુંક ચલાવી અડધું ઢાંકણ બંધ કરી અને 3 મિનિટ માટે જ આને થવા દેવાની છે. જાળીવાળી વેફરને થતાં બિલકુલ વાર નથી લાગતી, એટલે ખાસ ધ્યાન રાખવાનું, નહીંતર એકદમ તૂટતી જશે અને વેફર સારી તળાતા નહીં બને. એટલે 3 જ મિનિટમાં ચેક કરી અને આને લઈ લેવાની અને લઈ અને તે જ રીતે આપણે સૂકવી દેવાની. અહીંયા આપણી બંને જાતની વેફર સુકાઈ ગઈ છે. અહીં તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ ખખડી ગઈ છે. એકદમ સરસ. આપણે 2 કલાક માટે તડકે રાખેલી હતી. પહેલાં આપણે છાંયે પંખા નીચે સુકાવેલી હતી આખી રાત માટે, અને પછી 2 કલાક તડકામાં સુકાવેલી હતી. પ્લાસ્ટિકના કોઈ પણ એરટાઇટ કન્ટેનરમાં પ્લાસ્ટિકની થેલી રાખી અને પેક કરી દેવાની. જ્યારે જરૂર પડે ત્યારે તળી લેવાની, જેથી કરીને જ્યાં સુધી ખલાસ નહીં થાય ત્યાં સુધી એવી ને એવી વેફર રહેશે. આને હવે આપણે તળીને પણ જોઈ લઈએ. તેલ આપણું ગરમ થઈ ગયું છે. એકદમ મીડિયમ તેલ આવે ત્યારે જ આપણે એડ કરવાની છે વેફરને. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, એકદમ મસ્ત એવી આપણી વેફર તળાઈને રેડી થઈ છે. જ્યારે આપણે જરૂર હોય ત્યારે એટલી જ તળી લેવાની. અહીંયા જુઓ, બંને જાતની એકદમ સરસ વેફર તૈયાર થઈ છે. તો ફ્રેન્ડ્સ, આ થઈ ગઈ આપણી મસ્ત વેફર તૈયાર. ઉપરથી તમે લાલ મરચું પણ સ્પ્રિંકલ કરી શકો છો. અહીં તમે જોઈ શકો છો, એકદમ સોફ્ટ એવી આપણી વેફર તૈયાર થઈ છે. ઉપરથી એકદમ ક્રિસ્પી અને અંદરથી એકદમ સોફ્ટ. તો તમે પણ બનાવો અને તમારા રિવ્યૂ ચોક્કસ મારી સાથે શેર કરો. કેવી લાગી આજની રેસીપી? જો સારી લાગે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકોન પ્રેસ કરજો. આવજો ફ્રેન્ડ્સ.